જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ચીક્કી બનાવી રહ્યા છે. હવે કઈ તો સિંગની ચીક્કી બનાવીએ છીએ. એમાં મેં 1 ચમચી ઘી અને ગોળ નાખી દીધો છે. એનો સરસ રીતે પાયો કરવાનો છે, કલર ચેન્જ ના થાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો કે કલર સરસ ચેન્જ થઈ ગયો છે. હવે આપણે એમાં એડ કરીશું સિંગના ફાળા. શેકેલી સિંગ હોય છે એના છોતરા આપણે કાઢી નાખવાના છે અને સરસ રીતે એને મિક્સ કરી દેવાનું છે. પછી તમે પ્લેટફોર્મ ઉપર કે આદણી ઉપર એને પાથરી દેવાનું છે અને ઠારી દેવાનું છે. તમે એને વેલણથી પણ વણી શકો છો પતલી કરવા માટે, અને વાડકીથી પણ પ્રેસ કરી અને પતલી કરી દેવાની છે, જેથી સરસ રીતે સેટ થઈ જાય. અને બધું સરસ રીતે તમારે 5 મિનિટ કે 2 મિનિટ માટે તમે પંખા નીચે મૂકી દેશો એટલે સરસ સેટ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે ઉકળી ગઈ છે અને સરસ આપણી સિંગની ચીક્કી બનીને રેડી છે. જેટલી જોવામાં છે યમ્મી, એટલી જ ખાવામાં પણ છે. એકચ્યુઅલી મેં નહીં, મારા મિસ્ટરે બનાવી છે. એ એકચ્યુઅલી અમારા ઘરના તો બહુ સારા એવા શેફ છે. મોસ્ટલી સારી આઈટમો એ જ બનાવતા હોય છે. હા, પણ એનો અર્થ એ નથી કે મને નથી આવડતું, પણ એ મારા કરતાં થોડા વધારે શોખીન છે. અને મને રસોઈ બનાવવી પણ બહુ ગમે છે અને ખવડાવવી પણ એટલી જ ગમે છે. તો આ ડિલિશિયસ આઈટમો તો મોસ્ટલી બધી એ જ બનાવતા હોય છે, પણ એમના હાથે સારી પણ થાય છે. એટલે હું વિડીયો જ રેકોર્ડિંગ કરું છું અને મોસ્ટલી બનાવતા હોય છે. એટલે કે પણ ખરું, મારા ઓફિસમાં પણ કામ કરવાનું અને ઘરે આવીને પણ કરવાનું. પણ એનું પેશન કહો કે શોખ કહો, હોબી કહો, જે કહો એ, પણ એને રસોઈ કરવી બહુ જ ગમે છે. અને હું ખાવાની શોખીન છું. તો બસ એ બનાવ્યા કરે છે અને હું ખાયા કરું છું. તો તમે જોઈ શકો છો કેટલી સરસ ચીક્કી બનીને રેડી છે. એકચ્યુઅલી હું ગોળ નથી કરતી, કારણ કે હું શેપ પણ નથી આપતી, કારણ કે અમને ઘરના જેવી જ ચીક્કી ગમે છે. એટલે હું સરસ રીતે રોટલામાંથી અનઇવન તોડીને કરું છું, કે આને નાના કટ કરે છે કે જે છોકરાઓ આખી ખાઈ શકે તો વાંધો ના આવે, અડધી પડી ના રહે એટલા માટે. તો તૈયાર છે.